બલભા લઈને આવ્યા જૂનું મંદિર જોવા ભૈરવનું. વેડા ગામમાં થાક્યા લાગ્યા. જો લોકેશન હા છે જૂનો મંદિર. છેલ્લા વર્ષ જૂનો બોલ ભાઈ કોક લખેલું આવે છે. પેલો તો યાર કમ્પ્લીટ હતું પર કોઈ ચોખ્ખું દેખાત નહીં. ના પેલો ને 1 2 3 4 ને 3 બહુ જૂનો મંદિર નહીં. અને પથ્થર હતા તો થોડીક કરી છે. હવે ચોક બોયડો હતું ઓમ સાઈડમાં ને પક્ષી બધા હા રે જો આ ને લખેલું છે પણ સી ભાષામાં લખી આપણે ગુજરાતી ભાષા તો શબ્દ નહીં. કોક શબ્દો લખેલા હશે. કોનો ફોટો છે પણ ના એવું ખબર પડે તો વેડું ગમ તો હમણાં થી પણ વેડા પહેલાથી હારી લેડીઝની મૂર્તિ લાગે ના ખબર પણ મૂર્તિ શું કરે એવું જ લાગે લેડીઝ માતાજીની. હારિયા બે પેલા ઉપર નામ થોડું એક લખેલું તો મને કત્યેક થોડું દેખાય છે પણ પહેલા તો થોડું મસ્ત લખેલું હતું. ઓન પણ અત્યારે કોમ એ જુઓ આ તીર વાળા હા એ આઠમો કોકસો લેડીઝ પહેલાની જૂની મૂર્તિઓ બાંડાલ જેવું છે ને બધું કોક કરે. ઓમાં કાલીના પથ્થર જ છે. નહીં એ તો ખાલી આ મૂર્તિ તીરવાળી દેખાય. જૂનું મંદિર કહેવાય સારી. ઓ છો ગુફા છે કઈ બાજુ? આ બાજુ આપણે જોઈને બોય કણે છે ને બોય રહ્યો છે ને બધું પીસ બનાવવાનું છે ભાગ તો મસ્ત છે. હોય શોખ છે બોઈ રહ્યું તો બધું પીસ બધા કચરો વધી ગયો એટલે નહીં એ દેખાય ના ભાઈ તો રહું રહે હાફ સાડીઓ કેવું તો નાગરા છે એ બધી ચોખ્ખી કરાવે એવું છે. આવા તેના ઉતારવાનું જોવા તો દે નેચે જઈને હું શીખવાય ચેલા વાર જૂનું હારી અમે વેડા ગમનું તો નહીં હારી જૂના ગોમતરનું છે એમ કાંઈ. હા રેવર હોપેલનું ગોક હ પણ આ વેડા ગમતું જ નહીં પણ વેડું ગમ વસાયું ખરું મહાકાળી મંદિર ત્યાં ને હશે તો પાછો માલે છે કે બધું ઘણું એ પણ આ વેડા ગમનું જ નહીં વેડું ગમતો હમણાં વચ્ચે નથી બહુ આપલી નીકળી માલ લઈ જાય માલ લઈ જાય બહુ મોટો પડોશી બધા લઈ જઈએ હવાને કિસ્મતનું હોય કિસ્મતમાં લઈ જાય ના લઈ જ જઈએ બેરી બેરીને થાકી જઈએ તો જતા